નમસ્કાર વાલા પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, આપ સૌનું સ્વાગત છે આપણી પોતાની યુટ્યુબ ચેનલ પેન્શન ગુજરાતમાં। તો મિત્રો, આજના વિડીયોમાં ખાસ વાત કરવાના છીએ કે 1 જાન્યુઆરી 2006 બાદ નિવૃત્ત થયેલા ગુજરાત રાજ્યના કર્મચારીઓ માટે અત્યંત મહત્વપૂર્ણ સમાચાર આવ્યા છે। જી હા મિત્રો, ઘણા વર્ષોથી એક મુદ્દો એવો હતો જેને કારણે અનેક નિવૃત્ત કર્મચારીઓમાં અસંતોષ હતો અને એ મુદ્દો હતો 30 જૂને નિવૃત્ત થતા કર્મચારીઓને મળવાપાત્ર નોશનલ ઇજાફો અને તેની આધારે થનારી પેન્શન ગણતરી વિશે। મિત્રો, હવે રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલા મહત્વપૂર્ણ નિર્ણયના કારણે હજારો પેન્શનરોને ન્યાય મળવાનો રસ્તો ખુલ્યો છે। જો તમે પણ 2006 પછી નિવૃત્ત થયેલા છો અથવા તમારા પરિવારના કોઈ સભ્ય નિવૃત્ત કર્મચારી છે તો આ માહિતી અંત સુધી ધ્યાનથી જોઈ લેજો, કારણ કે આ સીધી રીતે તમારા માસિક પેન્શન અને ડીએ/ડીઆર પર અસર કરતી બાબત છે। મિત્રો, માહિતી મેળવતા પહેલાં મારી એક નાનકડી વિનંતી છે કે જો તમે હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે આ ચેનલ પર અમે દરરોજ પેન્શનર તેમજ સરકારી કર્મચારીઓને લગતી તમામ માહિતી લાવતા રહીએ છીએ। તો મિત્રો, ઘણા વર્ષોથી એક ટેકનિકલ પરંતુ અત્યંત મહત્વપૂર્ણ સમસ્યા ચાલી રહી હતી। રાજ્ય સરકારના નિયમો મુજબ દર વર્ષે 1 જુલાઈથી પગાર ધોરણમાં ઇજાફો લાગુ કરવામાં આવે છે, પરંતુ કર્મચારીઓની પ્રમાણિત જન્મ તારીખ 1 જૂન નોંધાયેલી હોવાથી તેઓ 58 વર્ષ પૂર્ણ કરીને 30 જૂને નિવૃત્ત થતા હતા। હવે અહીં એક દિવસનો ફરક જ સમગ્ર પ્રશ્નનું મૂળ હતો, કારણ કે ઇજાફો 1 જુલાઈથી લાગુ થતો અને તેઓ 30 જૂને નિવૃત્ત થતા, એટલે તેમને તે વર્ષની ઇન્ક્રીમેન્ટનો લાભ મળતો ન હતો। એટલે કે તેઓ આખું વર્ષ ફરજ બજાવી ચૂક્યા હોવા છતાં માત્ર એક દિવસના કારણે તેમના અંતિમ પગારમાં વધારો થતો ન હતો અને તેની સીધી અસર તેમની પેન્શન પર પણ પડતી હતી। આ મુદ્દે અનેક નિવૃત્ત કર્મચારીઓએ રજૂઆત કરી, અપીલો કરી અને અંતે મામલો હાઈકોર્ટ સુધી અને સુપ્રીમ કોર્ટ સુધી ગયો। કોર્ટમાં દલીલ કરવામાં આવી કે કર્મચારી એ આખું વર્ષ સેવા આપી છે તો પછી તેને માત્ર ટેકનિકલ તારીખના કારણે ઇજાફાથી વંચિત રાખવું યોગ્ય નથી। કોર્ટનો નિર્ણય કર્મચારીઓની તરફેણમાં આવ્યો અને આ મહત્વપૂર્ણ નિર્ણયને આધારે ગુજરાત રાજ્યના નાણાં વિભાગે હવે સત્તાવાર ઠરાવ બહાર પાડ્યો છે, એટલે કે સત્તાવાર ઠરાવ બહાર પાડ્યો છે। આ ઠરાવ મુજબ 1 જાન્યુઆરી 2006 બાદ દર વર્ષની 30 જૂને નિવૃત્ત થયેલા તથા ભવિષ્યમાં નિવૃત્ત થનારા કર્મચારીઓને એક નોશનલ ઇજાફો આપવામાં આવશે અને તેના આધારે તેમની પેન્શનની પુનઃગણતરી કરવામાં આવશે। હવે મિત્રો, નોશનલ ઇજાફો એટલે શું તે પણ સરળ ભાષામાં સમજી લઈએ। તો નોશનલ એટલે કે કાગળ પરનો કલ્પિત રીતે ગણતરીમાં લેવાતો વધારો, એટલે કે તમને વાસ્તવમાં 1 જુલાઈનો વધારેલો પગાર મળ્યો ન હતો, પરંતુ હવે પેન્શનની ગણતરી કરતી વખતે માનવામાં આવશે કે તમને તે વધારો મળ્યો હતો। ઉદાહરણ તરીકે માની લો કે કોઈ કર્મચારી 30 જૂન 2010ના રોજ નિવૃત્ત થયો હતો અને તેનો અંતિમ મૂળ પગાર 40,000 રૂપિયા હતો। 1 જુલાઈએ તેનો પગાર વધીને 41,000 થવાનો હતો, પરંતુ નિવૃત્તિના કારણે તે વધારો મળ્યો નહીં। હવે નવા નિર્ણય મુજબ પેન્શન ગણતરી કરતી વખતે 41,000 રૂપિયા આધાર માનવામાં આવશે, એટલે તેની પેન્શન થોડા પ્રમાણમાં વધશે અને તેના આધારે ડીઆર પણ વધશે। આ નિર્ણયનો લાભ માત્ર રાજ્ય સરકારના નિયમિત કર્મચારીઓને જ નહીં, પરંતુ પંચાયત સેવા અને અનુદાનિત સંસ્થાઓના કર્મચારીઓને પણ લાગુ પડશે, જે મહત્વપૂર્ણ બાબત છે। ઘણા કર્મચારીઓએ વર્ષો સુધી ન્યાય માટે સંઘર્ષ કર્યો હતો અને હવે તેમને આ નિર્ણયથી રાહત મળશે। ખાસ કરીને જેમની જન્મ તારીખ 1 જૂન નોંધાયેલી હતી અને જેમને માત્ર તારીખના કારણે એક ઇજાફો મળતો ન હતો, તેઓ માટે આ સમાચાર ખુશીની લહેર સમાન છે। પરંતુ મિત્રો, અહીં એક મહત્વપૂર્ણ શરત પણ રાખવામાં આવી છે। સરકારે જાહેર કરેલા ઠરાવ મુજબ માત્ર તે કર્મચારીઓને જ નોશનલ ઇજાફો મળશે જેમને નિવૃત્તિ સુધી પોતાની ફરજ બજાવેલી જગ્યા પર જ 1 વર્ષ પૂર્ણ સેવા આપી હોય અને વય મર્યાદા પૂર્ણ કરીને નિવૃત્તિ મેળવી હોય। એટલે કે જો કોઈ કર્મચારી સ્વૈચ્છિક નિવૃત્તિ લેતો હોય અથવા અન્ય કારણસર નિવૃત્ત થયો હોય તો તેના કેસની પરિસ્થિતિ અલગ હોઈ શકે છે। તેથી દરેક પેન્શનરે પોતાની સેવા નોંધ, નિવૃત્તિ તારીખ અને છેલ્લું પગાર પ્રમાણપત્ર ચકાસવું ખૂબ જ જરૂરી છે।
મિત્રો હવે વાત કરીએ જાન્યુઆરી 2026થી મળનારા પેન્શન અને મોંઘવારી ભથ્થા એટલે કે ડીઆર અંગે. તો જો પેન્શનની મૂળ ગણતરી જ વધશે તો તેના આધારે મળતો ડીઆર પણ વધશે. એટલે કે નેશનલ ઇજાફાનો સીધો લાભ માત્ર મૂળ પેન્શન સુધી મર્યાદિત નહીં રહે, પરંતુ મોંઘવારી રાહત પર પણ તેની અસર પડશે. લાંબા ગાળે જોઈએ તો આ નિર્ણયથી પેન્શનરોને વર્ષો સુધી વધારાનો લાભ મળતો રહેશે. ભલે વધારો નાનો લાગે, પરંતુ દર મહિને મળતો થોડોક વધારો વર્ષ દરમિયાન નોંધપાત્ર રકમમાં ફેરવાઈ જાય છે. ઘણા પેન્શનરોના મનમાં પ્રશ્ન આવશે કે હવે આગળ શું કરવું. તો મિત્રો, શું આપોઆપ સુધારણા થશે કે અરજી કરવાની જરૂર રહેશે? તો મિત્રો, સામાન્ય રીતે જ્યારે નાણાં વિભાગ દ્વારા સત્તાવાર ઠરાવ બહાર પડે છે ત્યારે ખાતા વડાઓ અને ટ્રેઝરી કચેરીઓ દ્વારા પેન્શન કેસોની સમીક્ષા કરવામાં આવે છે. છતાં પણ સમજદાર પેન્શનર તરીકે તમે તમારા જિલ્લા ટ્રેઝરી કચેરી અથવા તો સંબંધિત પેન્શન સેલમાં સંપર્ક કરીને ખાતરી કરો કે તમારો કેસ સુધારણા માટે ગણતરીમાં લેવામાં આવ્યો છે કે નહીં. ખાસ કરીને 30 જૂનના રોજ નિવૃત્ત થયેલા મિત્રો માટે આ ચકાસણી અત્યંત જરૂરી છે. મિત્રો, આ સમગ્ર મુદ્દો એક દિવસના ફરકથી ઊભો થયો હતો, પરંતુ તેનો પ્રભાવ હજારો પરિવારો પર પણ પડતો હતો. આજે રાજ્ય સરકારે કોર્ટના નિર્ણયને માન્ય રાખીને જે પગલું ભર્યું છે તે પ્રશંસનીય છે. આથી એક સંદેશ પણ જાય છે કે જો કર્મચારી ન્યાય માટે એકતાથી લડે અને કાયદાકીય માર્ગ અપનાવે તો અંતે ન્યાય મળી શકે છે. આ નિર્ણય માત્ર આર્થિક લાભ પૂરતો જ નથી, પરંતુ નૈતિક સંતોષ પણ આપે છે. સરકાર કર્મચારીઓની વ્યથા સમજે છે. હવે મિત્રો, આપ સૌને વિનંતી છે કે જો તમે અથવા તમારા ઓળખીતાઓમાં કોઈ 1 જાન્યુઆરી 2006 બાદ 30 જૂને નિવૃત્ત થયેલા હોય તો તેમને આ માહિતી જરૂરથી પહોંચાડજો. ઘણી વખત જાણકારીના અભાવને કારણે લોકો પોતાના હકથી વંચિત રહી જતા હોય છે. તમારા દસ્તાવેજો જેમ કે પેન્શન પેમેન્ટ ઓર્ડર એટલે કે પીપીઓ, છેલ્લું પગાર પ્રમાણપત્ર અને નિવૃત્તિ આદેશ તપાસો અને જરૂરી હોય તો સંબંધિત કચેરીમાં લેખિતમાં રજૂઆત પણ કરી જુઓ. આ નિર્ણય ભવિષ્યમાં નિવૃત્ત થનારા કર્મચારીઓ માટે પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે હવે તેમને પણ ખાતરી રહેશે કે 30 જૂને નિવૃત્ત થવાથી તેઓ ઇજાફાથી વંચિત નહીં રહે. એક જ રીતે જોઈએ તો આ એક લાંબા સમયથી ચાલતો અન્યાયનો અંત છે. રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલા આ પગલું પેન્શન વ્યવસ્થામાં પારદર્શિતા અને સમાનતા લાવવાનું તરફનું એક મહત્વપૂર્ણ પગલું કહી શકાય છે. અને મિત્રો, અંતમાં મારા તમામ પેન્શનર મિત્રો પાસે એક જ સંદેશ છે કે તમારા હક અને અધિકાર વિશે સજાગ રહો. સરકારના નવા ઠરાવો અને પરિપત્રો વિશે માહિતી રાખો, કારણ કે ઘણી વખત નાનકડો નિયમ પણ તમારી પેન્શન પર મોટો પ્રભાવ પાડી શકે છે. જય હિન્દ, વંદે માતરમ.